વાસુદેવે નારદ મુનિને કહ્યું, મને ગમતું ચંદન અને સર્વે ભક્તોએ લગાવેલું ચંદન તે વૈકુંઠમાં ઉત્પાદન થયું છે. મારા શરીરમાં રહેલું એ ચંદન દરરોજ ગોપીઓ વડે ધોવાતું હોય. ગોપી ચંદન કહેવાય છે. કપાળ, પેટ, છાતી, ગળું એમ 2 હાથ વગેરે અંગ પર એ ગોપીચંદનનું ત્રિબૂળ કરવું. એક જ પરમાત્મા બધા જ ચેતન જળ પદાર્થોમાં રહેલા છે. તલમાં તેલની જેમ છે, લાકડામાં અગ્નિ જેમ છે, તેમ દૂધમાં ઘીની જેમ છે અને ફૂલમાં સુગંધની જેમ બધા પ્રાણીઓમાં હું જ આત્મા રૂપે રહ્યો છું. જેની મારામાં અચળ ભક્તિ હોય છે તે સાચું જ્ઞાન મેળવીને પરબ્રહ્મ લોકમાં જાય છે અને ત્યાંથી પાછો સંસારમાં આવતો નથી. આ ગીતા અધ્યાય 6:37-47. મન બહુ જ ચંચળ અને બળવાન છે. મનને વશ કરવું એ વાયુને રોકવા જેવું હું અતિ કઠિન માનું છું. શ્રી કૃષ્ણએ કહ્યું કે અર્જુન, અભ્યાસ અને વૈરાગ વડે તેને વશ કરી શકાય છે. જેણે મન વશ કર્યો નથી તેને માટે યોગ કરવો મુશ્કેલ છે. તો હે અર્જુને કહ્યું, હે પ્રભુ, જે યોગમાં પૂરો સંયમી નથી તેની કઈ ગતિ થાય છે? શ્રી કૃષ્ણએ કહ્યું કે હે પાર્થ, આ લોકમાં પરલોકમાં કલ્યાણકારી કર્મ કરનારનો નાશ થતો જ નથી. જે શુભ કર્મ કરનારો કોઈ ભક્ત કદી ખરાબ ગતિ પામતો નથી. તે યોગ ભ્રષ્ટ સાધક પુણ્યકર્મ કરનારા ઘેર જન્મી ઘણા વર્ષો ત્યાં રહી પછી પવિત્ર શ્રીમતોના ઘેર જન્મે છે. આ યોગનો જિજ્ઞાસુ પણ સકામ વેદી કર્મો જે શબ્દ બ્રહ્મને છોડીને પરમ ગતિ પામે છે. આ યોગી તપસ્વીઓ કરતાં વધારે સારો મનાયો છે, જ્ઞાનીઓથી પણ વધારે સારો મનાયો છે અને અગ્નિહોત્ર યજ્ઞ કર્મ કરનારા કરતાં પણ વધારે સારો મનાયો છે. હે માટે હે અર્જુન, તું યોગી થા. સર્વે યોગ્યોમાં મન જે પરમાત્મામાં મન પુરાવી મને શ્રદ્ધાથી નિરંતર યાદ કરે છે તેને મેં શ્રેષ્ઠ યોગી માન્યો છે. આ ગીતા અધ્યાય 6 શ્લોક 33-47 પુરાવો છે.